નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. અમદાવાદના લાલ દરવાજા અને એલિસ બ્રિજ વિસ્તારમાં આજે એક બેફામ કાર ચાલકે ભારે આતંક મચાવ્યો હતો. શાહપુર તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા કાર ચાલકે માર્ગમાં આવતા અનેક વાહનોને અડફેટે લીધા હતા. અમદાવાદમાં ટ્રાફિકના નિયમોના લીરે લીરા ઉડાવતી ઘટના સામે આવી છે. આ ઘટનામાં 20 વર્ષીય યુવકે અનેક લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. મળતી માહિતી મુજબ વાસણા વિસ્તારનો રહેવાસી દિવાંગ તંતાણી તેના અન્ય 2 મિત્રો સાથે ભાડે લીધેલી કારમાં સવાર હતો. શાહપુરથી શરૂ થયેલો અકસ્માતનો સિલસિલો લાલ દરવાજા સુધી ચાલુ રહ્યો હતો, જ્યાં એક એક્સેસ ગાડીને જોરદાર ટક્કર મારવામાં આવી હતી. લાલ દરવાજા પાસે લકી ટી સ્ટોલ નજીક ગમખ્વાર અકસ્માત સર્જી કાર ચાલક એલિસ બ્રિજ તરફ ભાગ્યો હતો, પરંતુ એલિસ બ્રિજ 4 રસ્તા પાસે સ્થાનિક લોકોએ તેને ઘેરી લીધો હતો. આ સમયે ફરજ પરના ટીઆરબી જવાનો પણ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને આરોપીને પકડી એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ચોંકાવનારી વિગત સામે આવી છે કે કાર ચાલક પાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ નહોતું અને તેણે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ હતી. હું અહીંયા કોર્નર ઉપર ઘરવાળી જોડે વાતો કરતો હતો. મેં જોયું કે બાઇકના નીચે ગાડીના નીચે બાઇક હતું ને આગ લાગતી હતી આખા રોડ ઉપર. તો મેં ચાલુ ફોન ખિસ્સામાં મૂકી દીધો અને એ જેવો આમ ગયો તો મારી બાઇક એકદમ સ્પીડથી એની પાછળ, બીજું કોઈ દોડ્યું નતું એ પહેલાં મારા સિવાય, પણ મેં જોયું કે આને પકડવો જ પડે, ભાગી જશે. એટલે એ મને ખબર હતી આખા રોડ ઉપર પુલ ઉપર પૂછ્યું કઈ સાઈડ ગયો, તો કે આ સાઈડ જ ગયો. મને ખબર હતી એલિસ બ્રિજ પકડાઈ જવાનો હતો, એટલે મેં એને જે દરવાજો ખોલે ને એ સાઈડે જ બાઇક ઊભું કરી દીધું. મેં તો નીકળતો ને અહીંયા ઊભો રહી જાય મરી જઈશ. એવામાં ટીઆરબી વાળા સાહેબો 2 આવી ગયા. પછી બધાની બીજા 2 છોકરા બી આવ્યા એક્સેસ લઈને, એટલે અમે લોકો એને પકડી લીધો અને એ ગભરાઈ ગયો હતો બરોબર. અને બીજા 2 જણા હતા એ પાછળના દરવાજા ખુલી શકે એવા હતા. એટલે શું છે કે ભાઈ અમે નતા, એમને આંગળી કરી કે ના ના આ ડ્રાઈવર છે. પેલો ડ્રાઈવર સીટ ઉપરથી પાછો ખાલી સીટ પર આવીને બેસી ગયો. એટલે એવું લાગે કે હું ડ્રાઈવર નથી, પણ મેં એને જોઈ લીધો હતો કે ગાડી એ જ ચલાવતો હતો. એટલે ગાડી એ જ ચલાવતો હતો છોકરો. આ જે છોકરો પકડાયો છે એ જ ચલાવતો હતો. અને પેલા 2 જણા કે અમને માફ કરજો, અમે નતા. અમે તો તમારી ઈજા બતાવો છો, તમને જે થયું છે. એટલે શાહપુર ચકલાથી ઉડાવતા આવ્યો છે એટલે હાલમાં ટ્રાફિક પોલીસે કાર ચાલક દિવાંગની અટકાયત કરી છે અને તેની વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ કેટલા લોકોને સામાન્ય ઈજા થઈ છે તેની વિગતો મેળવવામાં આવી રહી છે. શહેરના લાયસન્સ વગર અને ભાડે લીધેલી કારમાં જોખમી સ્ટન્ટ કરતા યુવાનો સામે પોલીસ હવે કેવા કડક પગલાં લે છે તે હવે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, અમદાવાદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.